નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અચ્છે દિનની. જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર 2014માં કેમ્પેન કરતી હતી ત્યારે ચૂંટણી જીતવા માટે, લોકસભાની ચૂંટણી, અચ્છે દિન આને વાલે હે જાહેર ખબર જબરજસ્ત ચલાવી હતી. પરંતુ 11 વર્ષમાં સારા દિવસો તો આયા નહીં લોકોના. ઉલટાનું મોંઘવારી વધી ગઈ અને મોંઘવારીના કારણે આજે પ્રજા જબરજસ્ત પીડિત છે. તો એ સમયે જે જાહેરાત આપી હતી રાજ્ય સરકારે, એ પણ આપણે જોઈએ કે ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની જાહેરાત કેવી આપતી હતી. अरे हाल हमारा हुआ दुखदाई, महंगाई से छूटी रुलाई, हाय महंगाई, हाय महंगाई, हाय महंगाई. मत घबराओ, मत पछताओ, खुश हो जाओ, क्योंकि हम मोदी जी को लाने वाले हैं, अच्छे दिन आने वाले हैं, ओ अच्छे दिन आने वाले हैं. गरीबों की होगी भलाई, काबू में होगी बढ़ती महंगाई, राहत और आराम मिलेगा, राहत और आराम मिलेगा, सच्चाई का. તો આ રીતે કમળ પણ બતાવે છે, સફેદ કમળ. તો આ વાત એટલા માટે આજે કરવી પડે છે કે નરેન્દ્ર મોદી સાહેબે વારંવાર કહ્યું છે કે મોંઘવારીને અમે કંકુશમાં લાવવા માટેનું તમામ પ્રયત્નો કર્યા છે અને એમાં સફળ પણ થયા છે. તો મોદી સાહેબ શું કહે છે, પેલા આપણે સાંભળી લઈએ. लिए भरसक प्रयास किए, महंगाई को नियंत्रित रखने के लिए भरसक प्रयास किए. पिछले कालखंड की तुलना में हमें कुछ सफलता भी मिली है, लेकिन इतने से संतोष नहीं मान सकते. दुनिया से हमारी चीजें अच्छी है, इतने बात से हम सोच नहीं सकते. मुझे तो मेरे देशवासियों को महंगाई की बोझ कम से कम हो, इस दिशा में और भी कदम उठाने हैं और हम उस कदम को उठा के रहेंगे. मेरा प्रयास निरंतर जारी रहेगा. હું હંમેશા માટે પ્રયત્ન કરતો રહીશ. પણ ખરેખર મોંઘવારી વધી કે ઘટી શું છે આપણે જોઈએ. કેટલાક અખબારોમાં જે સમાચારો છપાયા હતા, ગુજરાતમાં સામાન્ય જિંદગી જીવવા માટે મહિને 46,000 રૂપિયા જોઈએ છે. બોલો, હવે 46,000 રૂપિયા કઈ રીતે કમાઈ શકે છે લોકો, એ સવાલ છે. આ ગુજરાત સમાચારનો રિપોર્ટ છે. તો આવી તો અનેક બાબતો એવી છે કે જે ખરેખર અત્યારે લોકોને જીવવું એકદમ મુશ્કેલ થઈ ગયું. છતાં સરકાર એવું કહે છે કે ભાઈ મોંઘવારી ઘટી ગઈ છે. વારંવાર આંકડાઓ રજૂ કરવામાં આવે છે, ઘણું બધું કહેવામાં આવે છે અને સતત એવું રટણ કરવામાં આવે છે કે મોંઘવારી ઘટી ગઈ છે. આ સરકારનો દાવો છે. જુઓ તમે, સરકારનો દાવો કેવો છે, હમણાં જ દાવો કરેલો હતો, આટલા પ્રમાણમાં મોંઘવારી ઘટી ગઈ છે. આ મૂળ વાત આજે સરકાર ભલે કરતી હોય તો આવી પરિસ્થિતિ છે. વારંવાર દાવો કરે છે ભારતમાં ભૂખમરો વધી ગયો છે, એક બાજુ એવું કહેવામાં આવે છે, અને બીજી બાજુ આ જોઈ શકીએ છીએ કે ભારતમાં ભૂખમરો વધતા હાલત પાકિસ્તાન કરતા પણ બદતર થઈ ગઈ છે. આ વાત ગુજરાત સમાચારની છે. માત્ર ગુજરાત સમાચાર નહીં, ગુજરાતના લોકો પણ કહી રહ્યા છે કે આજે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. થાલિનોમિક્સ એને શબ્દ આપેલો છે આપણા જાણીતા ટેકનોક્રેટ અને અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસે. એમણે તો ત્યાં કહ્યું છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે મોંઘવારીની જો વાત કરીએ તો જાન્યુઆરી થી જુલાઈ 2024 અને જાન્યુઆરી જુલાઈ 2025, હમણાં થોડા સમય પહેલાની જ વાત છે, ખાધા ખોરાકીની ચીજ વસ્તુની છૂટક બજાર કિંમતમાં જે વધારો થયો છે એ ગરીબો માટેની જે કુલ આવક છે એના 40 થી 70% જેટલું મોંઘવારી વધી ગઈ છે ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓમાં. આ જયનારાયણ વ્યાસ કહી રહ્યા છે. જ્યારે નીચલો મધ્યમ વર્ગ જે છે એ પણ ધીમે ધીમે હવે ગરીબ વર્ગ બની રહ્યો છે. એમને પણ 35 થી 40% જેટલી પોતાની કુલ આવકની રકમ આ ખાદ્ય પદાર્થો અને બીજી સામગ્રી માટે ખર્ચવી પડે છે. તો આ જાન્યુઆરી જુલાઈ 2025ના જે આપણે ગણીએ તો એમાં જે વૃદ્ધિ થઈ છે ટકાવારી પ્રમાણે, તો એમાં જે લોટ છે, આટો જેને આપણે કહીએ છીએ, એ 20 થી 25% મોંઘો થયો છે. અડદની દાળ 20 થી 25% મોંઘી થઈ છે. ડુંગળી 60 થી 80% જેટલો વધારો એ સમયે થયો હતો. ટામેટામાં 25 થી 30% વધારો થયો. બટાકા જે છે એમાં 30 થી 40% વધારો થયો. ખાંડમાં
5 થી 8% વધારો થયો. સરસ્યું જે તેલ છે એ 4 થી 5% વધારો થયો. દૂધમાં 6 થી 8% વધારો થયો. તો આ એક જ વર્ષની વાત છે કે આટલા એક વર્ષમાં જો આ વધારો થયો તો મોદી સાહેબને તો 11 વર્ષ થયા. કઈ રીતે આપણે માની શકીએ કે મોંઘવારી ઘટી છે? એવું મોદી સાહેબ ભલે દાવો કરતા હોય, પરંતુ વાસ્તવિકતા એનાથી તદ્દન જુદી છે. સાંભળ્યું મોદી સાહેબ શું કહે છે? महंगाई काबू में नहीं की होती तो आज भारत में कीमतें आसमान छू रही होती. તો આ ભાવ વધારો થયો છે કઈ રીતે થયો છે? મોદી સાહેબે જવાબ આપવો જોઈએ. अगर देश में पहले वाली सरकार होती तो आज दूध 300 रुपये लीटर, दाल 500 रुपये किलो बिक. દૂધ અને દાળ બંનેમાં અસહ્ય વધારો થયો છે. નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન દૂધમાં જ માત્ર દૂધમાં જ 124% વધારો થયો છે. તો આ મોંઘવારી નથી તો શું છે? रही होती. बच्चों की स्कूल फीस से लेकर आने जाने का किराया तक सब कुछ कई गुना हो चुका होता. लेकिन साथियों, ये हमारी सरकार है जिसने कोरोना महामारी के बावजूद, रूस यूक्रेन युद्ध के बावजूद महंगाई को काबू में करके रखा है. आज हमारे आस पड़ोस के देशों में 25-30% की दर से महंगाई बढ़ रही है, लेकिन भारत में ऐसा नहीं है. हम पूरी संवेदनशीलता के साथ महंगाई कंट्रोल करने के प्रयास करते आए हैं और आगे भी करते रहेंगे. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આગળ પણ કરીશું એવું સ્પષ્ટપણે મોદી સાહેબ કહી રહ્યા છે. તો આપણે જોયા, આંકડાઓ જોયા કે ખરેખર વાસ્તવિકતા શું છે. જે અખબારોમાં જે છપાય છે એ તો કંઈક જુદું જ કહી રહ્યા છે. જે અખબારો લખે છે એની વાત છે. આ જોઈ શકીએ છીએ સરકારના જે દાવાઓ ની વચ્ચે કે જે કેટલો સ્કોર થતો હોય છે, ઉદ્યોગપતિઓને કેટલો ફાયદો થતો હોય છે. તો આ મૂળ વાત એટલી છે કે મોંઘવારીનું જે મોડેલ ઊભું કરી દીધું છે ગુજરાતમાં, એ ખરેખર ગુજરાતના લોકો પીછાઈ રહ્યા છે. માસિક 200 યુનિટ વીજળી વાપરનારને મહિને વધારાના 320 રૂપિયા ચૂકવવા પડશે. તો આ મોંઘવારી નથી તો શું છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે આજે કાલચક્રમાં એની ચર્ચા કરીએ છીએ કે નરેન્દ્ર મોદી કેટલા પ્રકારના જૂઠાણાઓ ચલાવી શકે છે એના આ ઉત્તમ ઉદાહરણ પણ છે. જીએસટી ના રાહતો આપી છે, પરંતુ એ કેમાં? જે લક્ઝુરિયસ આઇટમ છે એમાં જ મોટા ભાગની આપણે જોયું અખબારોમાં જાહેરાત કોની આવે છે? કારની, એસીની, રેફ્રિજરેટરની. આ એની જાહેરાતો આવે છે કે અમે આટલો ટકા એમાં ઘટાડો કર્યો છે. પરંતુ નોટબુક થી લઈને જે જીવન આવશ્યક ચીજ વસ્તુ હતી એમાં તો કોઈ ફાયદો થયો નથી જીએસટી ઘટાડવાના કારણે. અને ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે અમે આ ઘટાડો કરીશું, પણ ડુંગળી ભાવ નથી મળતા. ખેડૂત કર્યા છે. ઝવેરભાઈ રંગોલિયા એ હંમેશા માટે સોશિયલ મીડિયા પર સત્ય લખતા આવ્યા છે. એ કહે છે કે ડુંગળીના ભાવ નથી. તો સરકાર આમાં કરે છે શું? એ સમજવા જેવું છે. એપીએમસી જેટલી છે આપણે ગુજરાતમાં લગભગ 200 થી 224 ની વચ્ચે એપીએમસી અને કેટલીક ખાનગી એપીએમસી પણ સરકારે મંજૂરી આપી છે. એ બધી નિષ્ફળ છે. પરંતુ અત્યારે જે એપીએમસી છે સહકારી ધોરણે ચાલે છે એમાં એના જે દલાલો જે છે એ દલાલો ભાવ હંમેશા માટે નીચે દબાવે છે. 2-3 સોદાઓમાં ઊંચા ભાવ બતાવે કે જેથી કરીને જે ભાવ જાહેર થાય એમાં ઊંચા ભાવ સૌથી વધારે બતાવે અને નીચા ભાવો જે છે એ રોકી રાખે. તો આ જે થાય છે દલાલો દ્વારા ભાવ ખેડૂતોને આપવામાં આવતા નથી. એમ કરીને ખેડૂતો પાસેથી સસ્તો માલ લઈને લોકોને આપવા માટેની એક મહત્વપૂર્ણ એ ષડયંત્ર કહી શકીએ છીએ. એપીએમસીમાં દરેક જગ્યાએ એનો મોટો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે, એના જે હોદ્દેદારો છે ઉઠાવી રહ્યા છે, અને સીધો ફાયદો સરકારને થઈ રહ્યો છે કે ખેડૂતોને લૂંટો, લોકોને સસ્તું આપવાનો પ્રયત્ન કરો, પરંતુ એમાં પણ એટલા સફળ થતા નથી. સસ્તું નથી મળતું કારણ કે વેપારીઓમાં જબરજસ્ત ભાવ વધારી દે છે. અને એટલા માટે કે મોંઘવારી, બેરોજગારીનું કંઈક તો કરો. ભાજપના સભ્યએ આવું કેવું પડ્યું હતું, આપણે ગુજરાતના ભાજપના સભ્યએ આવું કેવું પડ્યું હતું. ક્યારે કેવું પડે કે
આ શા માટે સભ્ય નોંધણીની ઝુંબેશ ચાલતી હતી એ સમય દરમિયાન ભાજપના જ નેતાએ કહ્યું હતું. તો આ મૂળ વાત એટલા માટે આપણે કરી કે સામાન્ય માણસ તો ત્યાંનો ત્યાં જ રહ્યો છે, એને કોઈ જ ફાયદો નથી થયો. જે કઈ આવક વધી છે એ મોટા 500 ઉદ્યોગપતિઓ જે છે એમાં આવક વધી છે. એમાં જે ટોચના જે 5-6 ઉદ્યોગપતિઓ છે એની આવકમાં જબરજસ્ત વધારો થયો છે. એનો મતલબ સીધો એ થયો કે ગરીબો અને મધ્યમ વર્ગના જે પૈસા છે એ આ ઉદ્યોગપતિઓ તરફ જઈ રહ્યા છે. તો ખેડૂતને ₹80 ના ભાવે વેચેલો ટામેટાનો ભાવ જયારે બજારમાં પહોંચે ત્યારે 160 સુધી થઈ જાય છે. કઈ રીતે થાય છે? આમાં જો વેપારીઓ દલાલોની સિન્ડિકેટ ન હોય, રાજકીય નેતાઓની સિન્ડિકેટ ન હોય તો આ શક્ય જ નથી. ₹80 સીધા ડબલ કઈ રીતે થઈ જાય છે આપણે બજારમાં જતા જતા માલ? તો એનો સીધો મતલબ એ છે કે ખેડૂતોને ઓછા ભાવ આપો અને લોકોને આ ભાવ સુધી પહોંચે ત્યાં સુધી ભાવ પચીની મલાઈ છે ખાઈ જાઓ. દવા અને પૈસા કમાવો. ક્લિનિકલ ટ્રાયલ માટે પણ હવે છોકરાઓ જઈ રહ્યા છે, જેની કોઈ રોજગારી મોંઘવારી દૂર કરવા માટે. હા, બીજી બાજુ કેન્દ્ર સરકાર જે છે એ કર્મચારીઓનું પેન્શન અને મોંઘવારી ભથ્થું સતત વધારી રહી છે. 55%, 53% વધીને 55% મોંઘવારી ભથ્થું. તો પછી શા માટે આપો છો તમે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના કર્મચારીઓને? મોંઘવારી જો ન વધતી હોય તો એનું ભથ્થું શા માટે વધારી રહ્યા છો? આ સૌથી મોટો સવાલ છે. એનો મતલબ એ થયો કે મોંઘવારી સતત વધી રહી છે અને આ જે મોંઘવારીનો માર જે છે એ ખરેખર લોકો પર સૌથી વધારે પડી રહ્યો છે. એક વર્ષમાં ગુજરાતીઓના માસિક ભોજન ખર્ચમાં 12%, શિક્ષણમાં 24%, શાકભાજીમાં 22%નો વધારો સામાન્ય લોકોને ઝીલવો પડ્યો છે. તો આ મોંઘવારી નથી તો શું છે? અને સરકાર જૂઠું બોલી રહી છે, નરેન્દ્ર મોદી જૂઠું બોલી રહ્યા છે અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે આ જે કંઈ સરકાર બેવડા ધોરણો અપનાવે છે એના કારણે આ પરિસ્થિતિ થાય છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી પ્રત્યેક કાલચક્રમાં કે સરકારે આ કોઠો જે છે એ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે જે જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદ કરી હતી એ સમય દરમિયાન એમણે આ કોષ્ટક જાહેર કર્યું હતું. એમાં સ્પષ્ટપણે આપણે વાંચી શકીએ છીએ કે એમાં કેટલો વધારો થયો છે. એ વધારો એટલા માટે કે નીચલા મધ્યમ વર્ગના જે પરિવારો છે એમાં 35 થી 45% ખાધા ખોરાકની ચીજ વસ્તુઓ પર વધારો થયો હતો. ગરીબોમાં 40 થી 70% ખાધા ખોરાકમાં વધારો થયો હતો. તો કઈ રીતે કહી શકીએ કે મોંઘવારી ઘટી છે? નરેન્દ્ર મોદી કઈ રીતે દાવો કરી રહ્યા છે? ચૂંટણી વખતે વચનો જુદા આપ્યા હતા, અચ્છે દિન આને વાલે હે, ત્યાર પછી પણ સતત અનેક વખત નરેન્દ્ર મોદી આના માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દેશના ટોચના 10 જિલ્લાઓમાં ગુજરાતના 4 જિલ્લા એવા છે, 10 જિલ્લામાંથી દેશના, એમાંથી અતિ કુપોષિત જિલ્લાઓ છે. જો ગરીબી ન હોય તો કુપોષણ કેમ છે? સવાલ એ છે. ગરીબી ન હોય તો સારું અનાજ ખરીદી શકે છે અને એમાં એ પોતે એમાં ફાયદો ખેડૂતો ગરીબ લોકો જે છે સારું અનાજ ખાઈને પોતાના આરોગ્યનો ફાયદો મેળવી શકે છે. તો આ મધ્યમ વર્ગ પરિવારો 30 થી 50% જેટલી રકમ ભોજન પાછળ જે ખર્ચ કરતા હોય છે એને સૌથી વધારે અસર થાય છે. અને યુનાઇટેડ નેશન્સ જે છે એમણે ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ એમણે જાહેર કર્યું હતું કે 193 દેશો દુનિયાના જે છે એમાં ભારતનો નંબર 130માં કુપોષિતમાં આવે છે. તો આ કુપોષણ કેમ છે? કારણ કે એને પૂરતું અનાજ નથી મળતું, પૂરતો ખોરાક નથી મળતો, પોષણક્ષમ ખોરાક નથી મળતો. જે મળે છે એ ખાઈ લે છે. સરકાર સસ્તા દરમાં ઘઉં આપે છે, થોડું ઘણું તેલ આપે છે, એ પણ એના ભાગ્યમાં હોય તો, અને એમાં આ ફાયદો મેળવી લે છે. તો આ વાત આજે આપણે કરવી હતી. ભાજપના નેતા શું કહી રહ્યા છે એ પણ જોઈએ આપણે. करने में लगे हुए हैं. इस देश के अंदर समान काम का समान वेतन नहीं मिलता, पुरानी पेंशन की बहाली नहीं हुई, स्कूल बंद किए जा रहे हैं, अस्पताल है नहीं, रोजगार में बेरोजगारी में नंबर 1 है ये देश और ये हरियाणा. तो कहाँ से તો ભાજપના નેતા મોદી સાહેબે લોકસભામાં સૂત્રો પકડાયા હતા. જુઓ, જે કામ વિરોધ પક્ષનું છે એ કામ નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંસદમાં સૂત્રો બોલાવીને એ કામ કર્યું હતું. तो आवा सूत्रों शासक पक्षियों के लिए काम किया जा रहा है, किसानों की जमीन छीनी जा रही है, गरीबों की जमीन छीनी जा रही है, महंगाई बढ़ती जा रही है, बेरोजगारी बढ़ती जा रही है. મોંઘવારી પણ વધે છે અને બેરોજગારી પણ વધે છે એવું રાહુલ ગાંધી પોતે પણ કહી રહ્યા છે. તો કેમ આવું આપણે નરેન્દ્ર મોદીએ આવું જુઠ્ઠું કેમ બોલવું પડે છે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે કાલચક્રમાં આપણે નરેન્દ્ર મોદી એ જે
વચન આપ્યું હતું, એની ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું, અચ્છે દિન આને વાલે હે, મોંઘવારી દૂર થશે, લોકોને સસ્તું મળશે, આવી જે લોભ લાલચ આપી તેને મત મેળવી ગયા હતા. બસ આજે આટલું જ કાલચક્રમાં. આવા જ મુદ્દાઓ પર આપણે રોજ સવારે 9 વાગે કાલચક્રમાં રજૂ કરીએ છીએ, નેતાઓના જુઠ્ઠાણાઓ જાહેર કરીએ છીએ અને સત્ય શું છે એ જાહેર કરીએ છીએ. બસ આજે આટલું જ.